બ્રહ્મકુમારીમાં જાઉં છું, પણ મોરારજી બાપુ આજે દુખિયાના દુઃખ દૂર કરવા આવ્યો છે અને ગઈઢા માવતરની સેવા કરે એવું એ કરીને જાય છે. દીકરા યાદ નથી આવતા. જિંદગીની અંદર મોરારજી બાપુ જે કરે છે ને એ જિંદગીમાં દુનિયા ગઈઢા માણસો મળશે ને તો એ મોરારજી બાપુનું નામ લીધા વગર નહીં રહે. મુકામ પોસ્ટ દોડગામ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. સારું લાગે છે. જય સિયારામ. હું 1984 થી કથા સાંભળું છું અને એમની કથામાં ક્યાંક ક્યાંક જ્યારે સમય મળે ત્યારે જાઉં છું. અને રાજકોટની કથા તો ગોંડલ પહેલી વખત આવ્યો 944મી કથામાં, ત્યારે મને ધ્યાનમાં હતું કે રાજકોટ વૃદ્ધાશ્રમ માટે કથા કરવાની છે અને વૃક્ષો માટે કથા કરવાની છે. હું તલગાજરા ગયો ત્યારે પણ મેં સદભાવના વૃદ્ધાશ્રમ વિશે બહુ સાંભળેલું અને જોયેલું, કાકેડીમાં પણ સાંભળેલું અને બાપુના મુખે સાંભળેલું. એટલે ફરીથી અમે કથા સાંભળવા માટે ચીક થરાદથી આવ્યા છીએ. સારું લાગે છે કે આમાં એક એક રૂપિયો, કોઈ પણ નાના માણસનો પણ એક રૂપિયો એની અંદર આવશે અને ખૂબ મોટું કામ થશે. અને 300 કરોડનો જે એમનો ટાર્ગેટ છે એ એના કરતાં પણ ડબલ 600 કરોડ થશે એવી અમને શ્રદ્ધા છે. જય સિયારામ. હું બાપુને બહુ જ એટલે બહુ જ એમ કે સીતારામનું નામ રે છે એટલે અમને હૃદયમાં પણ ઉતરી ગયું છે. અને જે આ સદભાવના વિશે જે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે એ પણ અમને બહુ ગમ્યું છે. કેટલા ગઈઢા બુઢા આજે બાપાએ એમ કે સદભાવના સામું જોયું અને સદભાવના વાળા આયોજન જે કર્યું છે એમાં માતા પિતા કેટલા સમાશે અંદર, કેટલા બાપુને પણ એટલા આશીર્વાદ મળશે કે ગઈઢા બુઢા બધા સમાય છે એની પાસે. અને જય સિયારામ. સદભાવના ટ્રસ્ટ જે સારું કામ કરે છે, જે આટલા વડીલોને સાચવવાની સેવા કરે છે, જે આ કામ બહુ સારું કહેવાય. સદભાવના વૃદ્ધાશ્રમ જે અત્યારે છે એથી વધારે મોટું બનવાનું છે. જે અત્યારે વૃદ્ધો બધાઈ રહે છે સદભાવના વૃદ્ધાશ્રમમાં એ બહુ ખુશખુશાલ છે, ઘરથી બહુ સારી પરિસ્થિતિમાં રહે છે. કે ઘરે એને આનંદ નથી મળતો એટલો જે વૃદ્ધાશ્રમમાં આનંદ મળે છે. હવે એનાથી અનેરો આનંદ આ આશ્રમ બનશે એમાં મળશે ને. હા, એટલે બહુ સારું કામ કહેવાય. ધન્યવાદ. થેન્ક યુ. સદભાવના વિશે તો શું કહી કે વૃદ્ધોને ઘરના એટલા નથી સાચવતા, એટલા અમને અંદરથી અમને ગદગદ થાય છે કે અમે અમારા ગઈઢિયાને નથી સાચવી કે એવા ઈ આ બધું કરે છે. અમને હવે એમ અફસોસ થાય છે કે ના, અમારે થોડુંક જોડાવવું જોઈએ આ કાર્યમાં. એમ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપજો, અમે આપશું, પણ તમે આપો. અહીંયા એક વખત દ્રશ્ય જોવો અને આપો, થોડુંક આપો એમ. રાજકોટની પ્રોપલ છું અને અહીંયા બધી વ્યવસ્થા જોઈને હું બહુ ખુશ થઈ ગઈ છું. અને અહીંયાનો જે મોરારી બાપુનું જે સપ્તાહ સાંભળી છે બહુ આનંદ મળ્યો છે ને બધી સરસ રીતે વ્યવસ્થા છે. જય સિયારામ. જમવાનું એ બધું બરાબર છે, સરસ દાળ ભાત શાક રોટલી સંભારો બધું ઘરે હોય એવું. પ્રસાદીમાં બુંદી અને ગાંઠિયા બધી વ્યવસ્થા સરસ છે. ન બને ને આપણા ઘરે બે મહેમાન આવ્યા હશે ને તો પણ આપણે એને નથી સાચવી શકતા. 10,000 માણસોને જમાડે કે 50 લાખ માણસોને જમાડે એને માટે આશીર્વાદ આપું છું. કથા બસ આ પહેલી વખત મોરારી બાપુની લાઈવ કથા સાંભળી છે, ટીવીમાં બહુ જોઈ છે ને મને બધાથી મોરારી બાપુની સપ્તાહ સાંભળવી, કથા સાંભળવી બહુ ગમે. અને જમવાનું બહુ સરસ હતું ને આટલું આયોજન કર્યું બહુ સારું કહેવાય. અને પ્રસાદીની વ્યવસ્થા પણ સરસ હતી ને બહુ એટલી ગળદી નથી થતી. અને સ્વયંસેવકની સેવા બધી સારી છે. ધન્યવાદ દેવો જોઈએ કે આટલી બધી તૈયારી કરી અને આટલો બધા માણસોની વ્યવસ્થા કરી અને પ્રસાદીમાં ને સપ્તાહ સાંભળવાની બહુ મજા આવી. વ્યવસ્થા ગઈઢા માણા ખાય એવું છે બધું. અને ભગવાન સુખી રાખે, બનાવવા વાળાનું સારું કરે, દેવા વાળાનું સારું કરે, લેવા વાળાનું સારું કરે અને સેવા દેવરીને મનથી સેવા કરે એને ભગવાન એને જોવે છે. ઓમ શાંતિ. જમવાનું બાપુ આવી સરસ પ્રસાદી જમાડે છે એ તો સરસ જ હોય ને. એમાં રામ નામ વસી ગયા છે, તેમાં પ્રસાદમાં એટલી મીઠાશ છે કે થોડું ખાય છે તો અમને સંતોષ મળી જાય છે. માં અન્નપૂર્ણા અહીંયા એટલા વૈસા છે કે આજે લાખો કરોડો માણસો આવે છે અહીંયા અને તે પણ આજે બધા પ્રસાદ લઈને જાય છે. સારું લાગ્યું અને પ્રસાદ હતો, પ્રસાદ નતો, સ્વાદ જ અનેરો હોય છે. બુંદી ગાંઠિયા, રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, કોબીજનો સંભારો, રોટલી બહુ જ સરસ. અને બાપુની કથા સાંભળી હૃદયથી નામ અલગથી ભાવ ઉત્પન્ન થયો કે ના, બાપુના પહેલી વાર લાઈવ દર્શન કર્યા. આવા દર્શન ક્યારે કર્યા જ નથી. એ ભાવથી જ અમે આવ્યા હતા કે અમારી લાઈફમાં ક્યારેક અમે બાપુના દર્શન કરી શકીએ. બસ અરે બહુ કહેવાય. અમે તો આ પહેલી વાર આટલું જોયું. આટલી વ્યવસ્થા, કેવી સરસ વ્યવસ્થા છે. આટલી વ્યવસ્થા કરવા વાળાને ધન્યવાદ આપવા પડે કે ના, આટલું સરસ આપણે આંખથી નિહાળ્યું. અમે પહેલી વાર નિહાળ્યું, અલગ જ લાગ્યો, અલગ જ નજારો છે. સ્વર્ગ ઉતર્યું છે, અમારા રાજકોટમાં સ્વર્ગ ઉતર્યું છે.